તમારામાંથી કેટલાક ટ્રેડર મિત્રો હશે જેઓ એવું વિચારીને દર અઠવાડિયે ટ્રેડ કરતા હોય કે આ અઠવાડિયે હું મારા જેટલા પણ રૂલ્સ છે એને ફોલો કરીશ, કોઈ પણ પ્રકારે રિવેન્જ ટ્રેડિંગ કે ઓવર ટ્રેડિંગ કરીશ નહીં. પરંતુ થતું એનાથી ઉલટું હોય છે. દર અઠવાડિયે આપણે ઓવર ટ્રેડિંગ કરીએ છીએ, ઓવર લિવરેજિંગ કરીએ છીએ, ફોમોમાં એન્ટ્રી લઈએ છીએ, સ્ટોપ લોસ મૂકતા નથી અને આ બધી જે ઇમોશન્સના કારણે મોટી મોટી લોટ સાઇઝ લેવાની આ આદતો છે આને જ રિપીટ કર્યા કરીએ છીએ. એન્ડ જ્યારે આ બધું થઈ જાય, જ્યારે આપણું અકાઉન્ટ વાઇપ આઉટ થઈ જાય, ત્યારે આપણે વિચારીએ છીએ કે આપણે બહુ મોટી ભૂલ કરી નાખી છે. એન્ડ પાછું આપણે એક ટ્રેડિંગ પ્લાન બનાવીએ છીએ એન્ડ પાછું એને બ્રેક કરી દઈએ છીએ એન્ડ આ જ લૂપમાં ફસાયેલા હોઈએ છીએ. તો કેમ છો ટ્રેડર મિત્રો? આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે કઈ રીતે આપણે આ બધી આદતો, આ સાયકલને કઈ રીતે આપણે બ્રેક કરી શકીએ, કેવી રીતે આપણે એક પ્રોફિટેબલ ટ્રેડર બની શકીએ. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, કારણ કે આ ચેનલ પર ફોરેક્સ ટ્રેડિંગના વિડીયો આવતા હોય છે. તો મેક શ્યોર કે આ ચેનલ તમારાથી રહી ના જાય. પહેલી મિસ્ટેક, તમે કોઈ એક ટ્રેડ લો, એમાં તમે લોસ, એટલે ત્યારબાદ બીજો ટ્રેડ લો, એમાં તમને લોસ થાય એટલે ત્રીજો ટ્રેડ લો. આમ કરીને તમે એક દિવસમાં ઘણી વાર લોસ કરો એન્ડ એના કારણે તમારું અકાઉન્ટ ઉડી જાય. આ ભૂલ, આ ખરાબ આદતને ટ્રેડિંગમાંથી બહાર કાઢવા માટે તમારે શું કરવાનું છે? તમે એકવાર તમારો એક લોસ થઈ જાય એટલે તમે તમારું સેટઅપ છે, તમારું મેટા ટ્રેડર 5 છે, એ બંધ કરીને બહાર ચાલ્યા જાઓ એન્ડ બીજી બધી પ્રવૃત્તિ કરવા લાગી જાઓ. તમારા મગજને બીજી બધી પ્રવૃત્તિઓમાં બિઝી કરી નાખો, જેથી એ એવું નહીં વિચારી શકે મારો એક લોસ થયો છે. આવું કરશો તો શું થશે? આપણું મગજ એવી રીતે પહેલાથી બિલ્ડ થયેલું હોય છે, જ્યારે આપણે એક લોસ કરીએ છીએ, મગજ માર્કેટની સાથે કમ્પીટ કરવા માંગે છે. એક લોસ આપણું મગજ એક્સેપ્ટ કરી શકતું નથી એન્ડ આપણે જે ઇનકમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં ફસાયેલા છે એમાંથી બહાર કાઢવા માટે મગજ આપણને કહે છે કે બીજો ટ્રેડ લઈ લે એન્ડ એનાથી જે લોસ થયેલો છે એને કવર કરી લે. જ્યારે આપણે એક ટ્રેડમાં લોસ થવાથી જેવું સેટઅપ બંધ કરી દઈએ છીએ એન્ડ બીજી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જઈએ, ત્યારે આપણું મગજ એ બધા ડિસિઝન લઈ શકતું નથી અને એના કારણે આપણે ઓવર ટ્રેડિંગથી બચી શકીએ છીએ. મિસ્ટેક નંબર 2, ઘણીવાર ચાર્ટ જોઈને કંટાળી ગયા હોઈએ છીએ. આપણે એવું વિચારીને ટ્રેડ લઈ લઈએ છીએ કે અત્યારે કશું માર્કેટમાં સમજ પડતી નથી. કંટાળી જવાના કારણે આપણે કોઈ પણ ટ્રેડ લઈ લઈએ. એ ન તો આપણા પ્લાનના અકોર્ડિંગ લીધો હોય છે, ફક્ત એક રેન્ડમ ટ્રેડ હોય છે. આવા રેન્ડમ ટ્રેડ લેવાના કારણે આપણને ઘણીવાર ઘણા બધા લોસનો સામનો કરવો પડે છે. આ વસ્તુને આપણે કઈ રીતે અવોઇડ કરી શકીએ છીએ? જ્યારે આ પ્રકારની વસ્તુ આપણી સાથે થાય, ધ્યાન રાખવાની છે, આપણી ટાઈમ વિન્ડોની બહાર જઈને ચાર્ટ જોતા હોઈએ છીએ અથવા તો ફક્ત એવું વિચારીને ચાર્ટ જોતા હોઈએ છીએ. તમારે તમારી સ્ટ્રિક્ટ ટાઈમ વિન્ડો બનાવવાની છે એન્ડ ફક્ત એની અંદર જ ટ્રેડ લેવાના છે એન્ડ એના તમારે ચાર્ટ જોવાનું ટાળવાનું છે. જો તમે ચાર્ટ જોશો એના કારણે કોઈ ટ્રેડ લઈ જ લેશો. તમે સ્ક્રીન ટાઈમ ઓછો કરશો તો જ આ મિસ્ટેકને તમે અવોઇડ કરી શકશો. મિસ્ટેક નંબર 3, ઓવર કોન્ફિડન્ટ. જ્યારે આપણી લૂઝિંગ સ્ટ્રીક આવે છે ત્યારે તો આપણે લોસ કરીએ જ છીએ, પરંતુ જ્યારે આપણી વિનિંગ સ્ટ્રીક આવે છે ત્યારે આપણે એવું ભૂલી જઈએ છીએ આપણા લોસ પણ થઈ શકે છે. જ્યારે તમને બેક ટુ બેક પ્રોફિટ થાય તો તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે ઓવર કોન્ફિડન્ટમાં આવીને તમારી લોટ સાઇઝ ડબલ ન કરો, ક્યાં તો તમે એના કારણે ઓવર ટ્રેડિંગ ના કરો. કે જ્યારે આપણને બેક ટુ બેક પ્રોફિટ થાય છે ત્યારે આપણે એવું સમજવા લાગી જઈએ છીએ કે હવે મને લોસ થતા નથી, માટે હું રેન્ડમલી કોઈ પણ ટ્રેડ લઈ લઉં. એના કારણે આપણે પછી જેટલું પ્રોફિટ થયું હોય એટલું એ રેન્ડમ ટ્રેડમાં, ત્યારબાદ લીધેલ ટ્રેડમાં ગુમાવી દઈએ છીએ. માટે હંમેશા ધ્યાન રાખો, જેટલો ખતરો તમને લોસ થાય ત્યારબાદ ટ્રેડ કરવામાં છે એનાથી ડબલ ખતરો જ્યારે પ્રોફિટ થયું હોય એને બચાવવામાં છે. માટે જ્યારે તમને બેક ટુ બેક પ્રોફિટ થતું હોય તો પણ તમે થોડા દિવસની બ્રેક લઈ શકો છો, જેના કારણે તમે જે ઓવર કોન્ફિડન્ટ ફીલ કરી રહ્યા હો નીકળી જાય એન્ડ તમે નોર્મલી ટ્રેડ કરી શકો. મિસ્ટેક નંબર 4, ટ્રેલિંગ યોર સ્ટોપ લોસ ઇન ડ્રો ડાઉન. સ્ટોપ લોસ મૂકીને ટ્રેડ કરે છે, પરંતુ જેવી પોઝિશન લોસમાં જતી હોય તેવી રીતે એ પોતાનો સ્ટોપ લોસ ટ્રેલ કરે છે, પોતાનો સ્ટોપ લોસ થોડો મોટો કરે છે. એ લોકોને એવી હોપ હોય છે માર્કેટ પોઝિટિવ ડાયરેક્શનમાં જવાનું છે, પરંતુ બીજી વસ્તુના કારણે નીચે આવી રહ્યું છે એન્ડ એ આપણો સ્ટોપ લોસ નહીં લઈ જાય. એના માટે તમે સ્ટોપ લોસને નેગેટિવમાં ટ્રેલ કરો છો એન્ડ તમે મોટો લોસ લેવા માટે આ કામ કરો છો. એ લોકો માટે મારું એક જ વસ્તુ મારે કેવી છે, આવી રીતે તમે કરશો, નાના લોસની જગ્યાએ તમે પછી એક મોટો લોસ માર્કેટને આપી દેશો. એક ઇમોશનલ મિસ્ટેક છે જે તમે જ્યાંથી પોઝિશન લીધી છે, ઇનવેલિડેટ છે, એ સાબિત થઈ ગયું છે, પરંતુ તમે એ વસ્તુને સ્વીકારવા નથી માંગતા, માટે તમે તમારા સ્ટોપ લોસને નેગેટિવ ડાયરેક્શનમાં ટ્રેલ કરો છો. માટે આ મિસ્ટેક જો તમે કરતા હો, એક સમય આવો આવશે કે જ્યારે તમને ખૂબ જ મોટો લોસ થઈ જશે. સ્ટોપ લોસનું મેન કામ જ છે કે તમને એક નાનો લોસ લઈને માર્કેટમાંથી બહાર કાઢી દેવાનું. જ્યારે તમે આ વસ્તુ કરશો તો તમે એક કેપિટલનો મોટો ભાગ માર્કેટને આપી બેસશો. માટે આ વસ્તુને
હંમેશા અવોઇડ કરો. આ વસ્તુને તમે કઈ રીતે અવોઇડ કરી શકો કે તમારા ટ્રેડિંગ પ્લાનના અકોર્ડિંગ તમે પહેલાંથી ડિસાઇડ કરી લો કે મારું એકચ્યુઅલ સ્ટોપ લોસ ક્યાં મૂકવાનું છે, જે ખૂબ જ નાનું ન હોવું જોઈએ, ક્યાં તો ખૂબ જ મોટું ન હોવું જોઈએ. આ પ્રકારે વિચારીને સ્ટોપ લોસ મૂકશો તો સ્ટોપ લોસને ક્યારે પણ નેગેટિવમાં ટ્રેલ કરવાનો ટાઈમ ના આવે. છેલ્લી મિસ્ટેક જે હું પણ કેટલીક વાર કરું છું, આપણો ટ્રેડ આપણે લઈએ, થોડો ઘણો પોઝિટિવમાં જાય, ત્યારબાદ આપણે આપણા સ્ટોપ લોસને બ્રેક ઇવન પર સેટ કરી દઈએ છીએ. ત્યારબાદ માર્કેટ આપણું બ્રેક ઇવન લેવા માટે આવે છે એન્ડ પછી આપણી એકચ્યુઅલ ડિરેક્શનમાં નીકળી જાય છે. આવું આપણે શા માટે કરીએ છીએ? તો આપણી અંદર એક ડર રહેલો હોય છે. એના કારણે જ્યારે માર્કેટ થોડું પોઝિટિવમાં જાય તો આપણા મગજની અંદર એક ડર રહેલો હોય છે કે કોઈ રીતે આ ટ્રેડ આપણો લોસમાં ન જતો રહે. એના માટે આપણું મગજ કમ્ફર્ટેબલ સ્ટેટમાં આવવા માટે આપણને કહે છે જે સ્ટોપ લોસ છે એને બ્રેક ઇવન પર કરી દે એન્ડ ત્યારબાદ તમે જોશો તો આપણું મગજ થોડું રિલેક્સ થઈ જાય છે. જ્યારે માર્કેટ આપણું સ્ટોપ લોસ લઈને પોતાની ડિરેક્શનમાં નીકળી જાય છે ત્યારે આપણને થાય છે કે કાશ જે સ્ટોપ લોસ છે એ એકચ્યુઅલ જગ્યાએ જ રાખેલું રહેતે તો કેટલું સારું. આ મિસ્ટેકને અવોઇડ કરવા માટે તમારે શું કરવું જોઈએ? તમારો ટ્રેડ છે એને પ્લે આઉટ થવા માટે પૂરતો સ્પેસ હોવો જોઈએ. ચલો થોડું ડીપમાં સમજીએ. તમારે સ્પેસિફિક અમાઉન્ટ સ્પેસિફિક પ્રોફિટ કરવા માટે તમારે તમારા અકાઉન્ટના કેટલાક હિસ્સાને રિસ્ક તો કરવું જ પડશે. જો તમે તરત જ બ્રેક ઇવન કરી દેશો તો માર્કેટ તમારું બ્રેક ઇવન હિટ કરીને તમારી ડિરેક્શનમાં નીકળી જ જશે. તમારા ટ્રેડને પ્લે આઉટ થવા માટે થોડો રૂમ તો હોવો જ જોઈએ. તમે જે સ્ટોપ લોસ એન્ડ ટેક પ્રોફિટ મૂક્યું છે એની જગ્યાએ જ રહેવા દો. ફોર એક્ઝામ્પલ, મારો 1:2 હિટ થયો છે, ત્યારબાદ તમે તમારા સ્ટોપ લોસને બ્રેક ઇવન કરી શકો છો. એના પહેલાં જો તમે કરો છો ઇટ મીન્સ કે તમે જે રિસ્ક કરો છો એના લીધે તમને કોઈ ડર છે એન્ડ એના કારણે તમે લોસ લઈ શકતા નથી. માટે જો તમે તમારા ટ્રેડને પ્લે આઉટ થવા માટે રૂમ આપશો નહીં તો તમને પ્રોફિટ પણ થશે નહીં. તો આ જ હતું આજના વિડીયોમાં. હોપ કે તમે આ બધી મિસ્ટેક કરતા હો તો એના સોલ્યુશનથી તમે તમારી ટ્રેડિંગને અપરની ડિરેક્શનમાં લઈ જઈ શકશો. તો હોપ કે તમને આજનો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગેલો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો એન્ડ એના સિવાય જો તમને કોઈ પ્રકારનો વિડીયો જોઈતો હોય તો એક તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.